જ્યારે પહેલી વખત આ પ્રોડક્ટ લીધી 1 વર્ષ કેમ કરી નાખ્યું એમ? કારણ કે 1 વર્ષ સુધી કોન્ટેક્ટમાં હતા ને ઇમરાનભાઈ, તો 1 વર્ષ કેમ લેટ કેમ થઈ ગયું? વિશ્વાસ નહીં હતો એમ અમને. વિશ્વાસ નહીં હતો કે આ ખરેખર રિઝલ્ટ આપશે કે કેમ એમ, બરાબર ને? નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે જોઈએ તો આપણા સમાજની અંદર ઘણા બધા લોકોને નિસંતાનપણુની સમસ્યા સતાવે છે અને એના કારણે જ આજે આપણે જોઈએ છીએ કે કેટલા બધા દંપતીઓ હતાશ હોય છે, નિરાશ હોય છે અને ઘણા બધા ઉપચાર કરાવ્યા પછી પણ એ જે પ્રોબ્લેમ છે એનો ઉકેલ જે મળવો જોઈએ એ મળતો નથી. તો આજે આપણે એક એવા દંપતીને મળવા માટે આવ્યા છીએ કે જેમને ત્યાં આજે એક બાળક આવ્યું છે, લગભગ 2 મહિના થઈ ગયા છે, બરાબર ને? તો આપણે એમની પાસેથી જાણીશું કે આ સંતાન પ્રાપ્તિ કઈ રીતના થઈ અને એમણે શું ટ્રીટમેન્ટ કરી. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? મારું નામ છે મનોજ કુમાર નવીનભાઈ, ગામે દાદરિયા રહેવાસીનું છું. ઓકે, એટલે તાલુકો કયો? તાલુકો વાલોડજી તાપી. ઓકે, જિલ્લો તાપી છે અને તાલુકો વાલોડ છે. તમારું નામ શું? વર્ષા કુમારી મનોજભાઈ. વર્ષા કુમારી મનોજભાઈ. હા. ઓકે, તો મને એ જણાવો કે આ લગ્નના કેટલા વર્ષ પછી આ બાળક આવ્યું તમારે ત્યાં? 5 વર્ષ પછી. 5 વર્ષ પછી. 5 વર્ષ પછી. એટલે લગ્ન ક્યારે થયેલા તમારા? 2020 2020 અત્યારે 2026 ચાલે. 2026 ચાલે. બરાબર, એટલે 5 વર્ષ પછી તમારે ત્યાં બાળક આવ્યું છે. હવે મને એ જણાવો કે લગ્નના 5 વર્ષ થાય ત્યાં સુધી કોઈ રાહ જોઈને બેસી તો નહીં રહી બરાબર. કે મને 5 વર્ષ પછી જ બાળક જોઈએ છે એમ? તો કયા વર્ષથી તમે પ્રયત્ન કરેલા કે આ બાળક જોઈએ એમ? 2024 માંથી હશે. અચ્છા, 2024 થી તમે પ્રયત્ન ચાલુ કરી નાખ્યા. એટલે લગ્નના 3 વર્ષ થયા, 3-4 વર્ષ એટલે તમે પ્રયત્ન ચાલુ કરી નાખ્યા. ઓકે, તો મતલબ શું કહેવાનું હતું અથવા ક્યાં ટ્રીટમેન્ટ કરી? વ્યારા. તો ત્યાં શું કહેતા હતા ડોક્ટર્સ? બીજ બનતું નથી એમ કહેતા હતા. બીજ બનતું નથી. અચ્છા, જે સ્ત્રી બીજ બનવું જોઈએ એ બનતું નથી. આવું તમને ડોક્ટર્સ કીધેલું, રિપોર્ટ કાઢ્યા એના હિસાબે, બરાબર? પછી ટ્રીટમેન્ટ ચાલુ કરી ત્યાં? ટ્રીટમેન્ટ ચાલુ કરી. કેટલા સમય ચાલુ કરેલી? 1 વર્ષ ચાલુ કરેલું. 1 વર્ષ? હા, 1 વર્ષ થઈ ગયેલું. ઓકે, પછી 1 વર્ષ ચાલુ કર્યા પછી શું થયું? રિઝલ્ટ આવ્યું. અચ્છા, રિઝલ્ટ આવી ગયું. હા, એટલે ગર્ભ રહી ગયો એમ? પ્રેગ્નન્સી રહી ગઈ. હા. પછી 2 મહિના પછી એ થઈ મિસકેરેજ. 2 મહિના પછી મિસકેરેજ થઈ હા, ગઈ. 2 મહિના પછી મિસકેરેજ થઈ ગયેલું. અચ્છા, મતલબ કે ટ્રીટમેન્ટ કરી, રિઝલ્ટ પણ મળ્યું, પણ પાછું મિસકેરેજ થઈ ગયું. 2 જ મહિનાનો ગર્ભ રહ્યો અને પછી મિસકેરેજ થઈ ગયું. આવી ઘટના બની. હવે સ્વાભાવિક છે કે આપણે ખર્ચો ઘણો બધો કર્યો હોય અને જ્યારે આવી ઘટના બને તો આપણે નિરાશ થઈ જાય. બરાબર છે. તો શું થયું પછી? મતલબ પછી અમને આપણે એ તો કોન્ટેક અહીંયા બેને કીધું ને, ઇમરાનભાઈ આવ્યા ને તો અમને કીધું એમ. અચ્છા, મતલબ કોન્ટેક્ટ થયો તમારો ઇમરાનભાઈ જોડે? હા, કોન્ટેક્ટ થયો મારા ઇમરાનભાઈ સાથે. જે અહીંયા પછી અમે રાહ જોઈએ 1 વર્ષ સુધી, હજુ કઈ ન. મતલબ કે મિસકેરેજ થયા પછી 1 વર્ષ સુધી તમે કઈ નહીં કર્યું? કઈ નહીં કર્યું. બરાબર. ઇમરાનભાઈ અમારા પાસે 1 વર્ષ સુધી ના કોન્ટેક્ટમાં રહ્યા અમારા. અચ્છા, ઇમરાનભાઈ 1 વર્ષથી કોન્ટેક્ટમાં હતા, પણ 1 વર્ષ સુધી તમે પાછી રાહ જોઈ કે કદાચ કુદરતી રીતે રહી જાય એમ. બરાબર ને? ઓકે, પછી શું થયું? 1 વર્ષ થયો પછી ઇમરાનભાઈ પછી અમને એક પ્રોડક્ટ આપી અમને એમ. અચ્છા, કઈ પ્રોડક્ટ? આજે અહીંયા રાખી છે આજ ને? હા, રાખી છે આજ. હા, તેમાં અચ્છા, આજે નેટસપ કંપનીની પ્રોડક્ટ છે, નેચરામોર ફોર વુમન, નેચરામોર ઓરિજિનલ છે, મેન વેલનેસ, વુમેન વેલનેસ, ન્યુટ્રી લીવર અને એની સાથે છે ઇઝી ડેટોક્સ. આ પ્રોડક્ટ તમે આજે અહીંયા બેસેલા છે ઇમરાનભાઈ, એમની પાસેથી તમે લીધી, બરાબર ને? ઓકે, પછી શું થયું? એમાં અમને 2 મહિનામાં રિઝલ્ટ મળી ગયું. અચ્છા, 2 મહિના તમે પ્રોડક્ટ વાપરી અને રિઝલ્ટ 2 મહિનામાં મળી ગયું અમને. 2 મહિના વાપરી એટલે મળી ગયું એમ? હા. અચ્છા, પછી પ્રેગ્નન્સી રહી ગઈ અને તમે આ પ્રોડક્ટ જે છે એ નિયમિત વાપરતા કે પછી છોડી દીધી કે કેવું? મતલબ આ બેને વાપરી નિયમિત? ખાલી 2 મહિના યુઝ કર્યો, પછી 1 મહિનાની એમાં જ નહીં વાપરી અમે લોકો. અચ્છા, એટલે 2 મહિના વાપરીને રિઝલ્ટ આવી ગયું? હા, 2 મહિના પછી પછી વાપરી જ નહીં? ઓકે, તો આ તો એકચ્યુઅલી કોઈ પ્રેગ્નન્સી માટેની પ્રોડક્ટ નથી, આ તો આપણને હેલ્ધી રાખવા માટેની પ્રોડક્ટ છે, બરાબર ને? એક ન્યુટ્રાસ્યુટિકલ છે કે જે આપણા શરીરને તંદુરસ્ત બનાવવાનું કામ કરે, જે હોર્મોન્સના પ્રોબ્લેમ હોય એને
સોલ્વ કરવાનું કામ કરે અને એના કારણે આપણે ત્યાં રિઝલ્ટ આવી જતું હોય છે. મને એ જણાવો કે જ્યારે પહેલી વખત આ પ્રોડક્ટ લીધી 1 વર્ષ કેમ કરી નાખ્યું એમ? કારણ કે 1 વર્ષ સુધી કોન્ટેક્ટમાં હતા ને ઇમરાનભાઈ તો. હા, હા. 1 વર્ષ કેમ લેટ કેમ થઈ ગયું? વિશ્વાસ નહીં હતો એમ અમને. વિશ્વાસ નહીં હતો કે આ ખરેખર રિઝલ્ટ આપશે કે કેમ એમ. બરાબર ને? હા જે તમે સાચી વાત કીધી છે એકદમ, કે ખરેખર ઘણા બધા દંપતીઓને વિશ્વાસ આવતો નથી, એવી રીતના તમને પણ વિશ્વાસ નહીં હતો. હા, વિશ્વાસ નહીં આવતો અમને. બરાબર. પછી વિશ્વાસ કેવી રીતના આવ્યો? 1 વર્ષ પછી કેવી રીતના વિશ્વાસ આવ્યો? વિશ્વાસ કર્યો અમે. વિશ્વાસ અમારે મનથી કર્યો કે ચાલો અમે હા એટલું એકવાર બધે વાપરી જોઈએ એમ. આટલે બધો ખર્ચો કરેલો છે, આટલો બધો આપણે કરેલો છે, તો એક વાર આપણે આ પ્રોડક્ટ આપણે યુઝ કરીએ એમ. અચ્છા, એનું રિઝલ્ટ આવે કે નહીં આવે તે આપણે 3 મહિનાનું યુઝ કરીએ અમે. ઓકે. હવે મને એ જણાવો, ચલો આ નેટસર્ફ કંપનીની પ્રોડક્ટ તમે વાપરી હા. અને રિઝલ્ટ પણ મળી ગયું, પણ એના પહેલા તમે ડોક્ટર પાસે પણ ગયા, એ સિવાય કોઈ બીજો ભગત ભુવા વૈદ એની કઈ દવા કરેલી કે નહીં કરેલી? એમાં તો અમે એમ જ કરાવેલું ભગત ભવાઈ. અચ્છા, કેટલા ભગત ભુવા પાસે ગયેલા છે? એ તો 2-3 જણા હોય. 2-3 જણા. અચ્છા, ત્યાં શું કહેતા હતા? ત્યાં તો કઈ નહીં કે થઈ જાય એમ કે રાહ જો એમ કે. અચ્છા, હા. ઓકે. ત્યાં ડોક્ટર પાસે ગયેલા તેના પહેલા ગયેલા કે પછી ગયા તમે? પેલા બી ગયેલા ને પછી બી પછી પહેલા પણ ગયેલા અને પછી પણ ગયેલા. હા. અચ્છા, એટલે એના કારણે પણ 1 વર્ષ લેટ કર્યું હશે કે ચાલો ને ત્યાં કદાચ રિઝલ્ટ આવી જાય. બરાબર ને? અને એક તો અવિશ્વાસ કે આ વસ્તુથી આવશે કે કેમ એમ, હા. અને પછી તમારે ન છૂટકે વિશ્વાસ કરવો જ પડ્યો કે ચાલો હવે કોઈ બીજો વિકલ્પ નથી, હા. લાસ્ટ ટ્રાય કરી જોઈએ. લાસ્ટ ટ્રાય કરી જોઈએ એમ. અચ્છા, તો તમે 3 મહિનાની પ્રોડક્ટ લીધેલી કે મહિનાની લીધેલી કે કેવી રીતના? 3 મહિનાની પ્રોડક્ટ લીધી. 3 મહિનાની સાથે જ લઈ હા, સાથે લીધી લઈ લીધી અમે. અને એમાં 2 મહિના વાપરી હા. અને રિઝલ્ટ આવી ગયું પ્રેગ્નન્સીનું. હા, 2 મહિનામાં જ. તમને કેવી રીતના ખબર પડી કે પ્રેગ્નન્સીનું રિઝલ્ટ આવી ગયું છે એમ? શું કરેલું? કોઈ ટેસ્ટ કરેલો કે હા. ડોક્ટર પાસે ગયેલા કઈ રીતનું? પેલા તો અમે જાતે કર્યું પેલા. અચ્છા, હા. પછી ડોક્ટર પ્રેગ્નન્સી કિટ લાવીને ટેસ્ટ કર્યું? ઘરે પ્રેગ્નન્સીની ટેસ્ટ કિટ લાવીને ટેસ્ટ કર્યું ને? અચ્છા, એટલે તમને ખબર પડી ગઈ. હા. પછી ડોક્ટર પાસે વેરીફાઈ કરવા માટે ગયા. ઓકે, તો આટલું જ સુંદર રિઝલ્ટ આવ્યું છે. હવે તમને શું લાગે કે આ વસ્તુ ઉપર વિશ્વાસ રાખવો જોઈએ કે નહીં રાખવો જોઈએ? બીજા દંપતીઓએ જે હા, બીજા રાખવું જોઈએ. રાખવો જોઈએ ને? રાખવું જોઈએ. ને રિઝલ્ટ એકદમ પાવરફુલ છે એમાં. બરાબર છે. હા. હવે આ ખાવાથી શું શરીરમાં પરિવર્તન શું દેખાયું તમને? એકદમ હલ્દી જેવું લાગે ને બાળક હલ્દી જેવું જ છે મારું. બરાબર. જન્મ થયા ત્યારે કેટલો વજન હતો? 3.5 kg. 3.5 કિલો. હા, બહુ સારું વજન કહેવાય. અને શું છે બાળકમાં? બેબી છે કે મતલબ બાબો છે? બેબી છે. બેબી ગર્લ છે. હા. શું નામ રાખ્યું? મિષ્ટી. મિષ્ટી. હા. ઓકે. અને કેટલા મહિના થઈ ગયા અત્યારે? 2 મહિના થઈ જાય. 2 મહિના અત્યારે થવાના. 2 મહિના થવાના 4 તારીખે. 4 તારીખે. હા. અચ્છા, એટલે હવે 4 જ દિવસ બાકી છે. 4 દાડા બાકી રહ્યા. બરાબર. તો આજે જન્મ થયો અને 2 મહિના થઈ ગયા, તો અત્યારે તંદુરસ્ત, મતલબ 2 મહિના કઈ બીમારી કઈ આવી ખરી? ના, કોઈ કશું નહીં. કોઈ કશું એકદમ બીમારી healthy નહીં. baby છે. એકદમ હેલ્ધી છે Healthy છે એકદમ. અને અત્યારે આરામથી ઊંઘી છે. બરાબર ને? છે. હા.